બોટાદમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે મોટો ભ્રષ્ટાચાર। એક તરફ નદી ઊંડી કરવાની તો બીજી તરફ બુરાણની નીતિથી લોકોમાં ભારે આક્રોશ। ચોમાસાની ઋતુ નજીક આવતા જ બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે આ કામગીરી માત્ર કાગળ પર કે ભ્રષ્ટાચારની આડમાં થઈ રહી હોય તેવા ગંભીર આક્ષેપો સ્થાનિક નાગરિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। અજીબ વિરોધાભાસ, એક તરફ ખોદકામ, બીજી તરફ બુરાણ। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા એક તરફ નદીને ઊંડી ઉતારવાનું અને સાફ કરવાનું કામ ચાલતું હોવાનો દાવો કરાય છે, જ્યારે બીજી તરફ નદીના જ અન્ય ભાગોમાં બુરાણ થઈ રહ્યું છે। તંત્રની આ અણગણ અને વિરોધાભાસી નીતિને કારણે ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા હલ થવાને બદલે વધુ વણસે તેવી ભીતિ સેવાઈ રહી છે। નદીમાંથી નીકળેલી માટી અને કચરાના નિકાલની પ્રક્રિયામાં પણ કોઈ પારદર્શિત નથી। જનતાની માંગ ઉચ્ચ સ્તરીય તપાસ થાય। બોટાદના જાગૃત નાગરિકોનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે જનતાના ટેક્સના પૈસાનો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જો આ કામગીરીની યોગ્ય તપાસ નહીં થાય તો આગામી ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। એસજી ન્યૂઝ ગુજરાતી, બોટાદ। નામ તમારું? મારું નામ દામજીભાઈ પટેલ, બોટાદ જિલ્લા સંગઠન મંત્રી। રામભાઈ, બોટાદની શહેરની અંદર જે નદી ઊંડી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈ શું છે? જે અત્યારે મોન્સૂન કામગીરી ચાલી રહી છે બહુ સારી બાબત છે, આપણે એમાં એનો વિરોધ નથી કરતા, પણ અમારો માત્ર ને માત્ર વિરોધ એટલો છે કે જે અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે એ કામને 1.5 થી 2 મહિના અગાઉ કરવાની જરૂર હતી। રહી વાત બીજી કે નવનાળાની આગળ જે દબાણ છે ખરેખર એ દૂર કરવાની જરૂર છે। નદીની પહોળાઈ 500 થી 600 ફૂટની છે, 50 ફૂટનું મોકળું માત્ર ને માત્ર રહેવા દીધું છે। તો મારે કલેક્ટરશ્રીને, ચીફ ઓફિસરશ્રીને, નગરપાલિકા પ્રમુખશ્રીને મારે એવી વિનંતી છે કે તમે જાત તપાસ કરો અને બોટાદની જનતાએ ખરેખર જાત તપાસ કરવી જોઈએ। એનું કારણ છે કે જનતાના દેખાવ માટે નગરપાલિકા એવું કામ કરી રહી છે કે અમારું કામગીરી તો ચાલુ છે, પણ બોટાદની જનતાને એ ખબર નથી કે નદીનું મોઢું બંધ કરી દીધું છે। તમે મોઢું બંધ કરી દેવો પાણી કેવી રીતે પીવો? એટલે એ જે કાંઈ પાણી છે એ પાછું મારશે। 7 થી 8 ફૂટ માટીનો થર જમાવી દીધો છે। નવનાળાથી આગળ લઈને ખોડિયાર મંદિર સુધી જે પહેલા કામ કરવાની જરૂર છે, જો એ કામ કરે તો અહીંયા કાંઈ મોન્સૂન કામગીરી કરવાની જરૂર નથી। ઢાળ પડી જશે, આપોઆપ માટી અને બધો કચરો વિરોધ છે। હર હંમેશ માટે કામ સારું થઈ જાય એવું છે, પણ આ સત્તાધીશો આપણું કાંઈ સાંભળતા નથી। અમારી વારંવાર રજૂઆત છે કે ભાઈ તમે ખરેખર જે સફાઈ કામ કરવાનું છે, જે તમારે માટી કામ કરવાનું છે એ તમે આગળથી કરો। આ તો તમે પાછળથી લો છો, આગળ નાખો છો એટલે તળાવ બનવાનું છે, પાણી પાછું આવશે એટલે ગામમાં પાણી કરી દેશે અને બોટાદની જનતાને નુકસાન થશે। તો બોટાદની જે વાહનો જે ચાલી રહ્યા છે તેમાં લોકો એવું કહી રહ્યા છે, લોકમુખે ચર્ચા એવી છે કે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શું છે? બિલકુલ સાચી વાત છે, લોકો ખોટું નથી બોલી રહ્યા, પણ નગરપાલિકાના પ્રમુખે, કલેક્ટરશ્રીએ, સિંચાઈ વિભાગે ખરેખર આ જાત તપાસ કરવાની જરૂર છે। અને 3-4 લોકો એવા મળીને બોટાદની નદીને હાઈજેક કરવામાં આવી છે, જે 30 વર્ષથી હાઈજેક કરી છે। શું તમે આ નદીનો પટરીઓ એ તમે વેચાતો આપી દીધો છે માટે ખાલી નથી કરતા? તમે કાયદાની રૂએ જુઓ તો એ સરસ છે, કાઢી નાખો, તમારે કોની બીક છે? શું તમે પૈસા લઈને નથી બોલતા? તમારે ખરેખર
ડિમોલેશન કરવું જોઈએ એવી મારી માંગ છે અને બોટાદની જનતાની માંગ છે. પરિચય. મારું નામ મનજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતાના રાષ્ટ્રીય અધ્યક્ષ. મંજીભાઈ, આજે બોટાદ શહેરની અંદર જે નદી ઊંડીકરણનું કામગીરી શરૂ છે તેને લઈ શું છે? બોટાદ નગરપાલિકાને મોડે મોડે ઊંઘ ઉડી છે અને નદીનું જે સફાઈ અભિયાન ચાલુ કર્યું છે, ચોમાસામાં લગભગ અડધો મહિનો જતો રહ્યો છે. આ કામ એમને 2 મહિના પહેલા કરવું જોઈએ, જેથી કરીને જે લક્ષ્ય મેં ધાર્યું હોય એ પ્રમાણે નદીનું આ સફાઈ કામ થઈ શકે. પણ ભ્રષ્ટાચારમાં આ લિપ્ત પૂરી સરકાર અને એમાં નગરપાલિકા દેખાઈ આવે છે. આ નદીની પહોળાઈ અહીંયા જ્યોતિગ્રામ સર્કલની પાસે સાડી 600 ફૂટની આસપાસ છે, પણ આગળ જતા માત્ર 50 ફૂટ રહી ગઈ છે. અને આ નદીની અંદર આગળ દબાણ કરી અને દબાણ કરતા એમાં લીંબુડી અને અન્ય ફળદાયી ઝાડવા રોપ્યા છે, એ પણ ગેરકાનૂની છે. એટલે દબાણ કરતા અને નગરપાલિકાના અધિકારીઓ આમાં બધા સામેલ છે એવું દેખાઈ આવે છે. અને મારી પાસે તમે જોઈ જવો છો, આ ટ્રેક્ટરના જે ફેરા છે એ અડધા ટ્રેક્ટર ભરે છે અને માત્ર ને માત્ર કામ દેખાવો છે કે અમે કામ કરી રહ્યા છીએ. એમાં પણ ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને બોટાદની જનતાના ટેક્સના નાણાંનો ખુલ્લો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે આ ભાજપ સરકારની માલપા માત્ર ને માત્ર ભય, ભૂખના ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. તમારી કેવી માંગ છે? અમારી માંગ એવી છે કે આ ટેક્સના નાણાંનો સદુપયોગ થાય, સફાઈ કામ પૂર્ણ થવું જોઈએ અને આગળ થયેલું દબાણ એ એકદમ ખાલી થવું પડે. ને આ જે પાણીનો જે ઠેલ પાછો મારશે એ બોટાદની જનતાના ઘરે ઘરે પાણી ભરાય છે, એમાં પણ લોકો નુકસાન થઈ જાય. એટલે આવું થવું જોઈએ નહીં, આનો સદભાવ અને સદુપયોગ થવો જોઈએ.